શિવ અને શક્તિ સોઠે રમતા હતા ત્યારે ત્યાં નંદીગણ આવ્યો અને એણે પૂછ્યું કે માં એટલે શું. માં શબ્દ સાંભળતા જ મહાદેવના ચહેરા પર એક ગાંભીર્ય આવી ગયું અને પાર્વતીજીએ ટીખળ કરી, ખડખડાટ હસ્યા અને કહ્યું, અરે નંદી, તું ભમરાડા ભોળાનાથને પૂછે છે માં એટલે શું? એ તો અનંત છે, જેનો ના કોઈ આરંભ છે ના અંત છે, જેના પોતે માં છે કે જેને કોઈ માં પણ નથી. ત્યારે ભોળાનાથની આંખોમાંથી આંસુનો સાગર ઉમટ્યો અને સાગર પહોંચ્યો માના ગર્ભ સુધી. શિવે કહ્યું કે જ્યાં જીવ છે ત્યાં શિવ છે અને જ્યાં શિવ છે ત્યાં જીવ છે. ગર્ભનાળ એ મારું સ્વરૂપ છે. એ શિવ જ્યારે જીવ સાથે જોડાશે ત્યારે જીવન બનશે અને આ રીતે દેવોનો દેવ શિવ, આપણો ભોળિયો નાથ, બન્યો મહાદેવ એટલે કે મહાદેવ. આ તો એક વાર્તા છે, વાયકા છે. પણ તમને શું લાગે છે માં એટલે શું? મહાદેવ મહાદેવ.